હેલો સ્ટુડન્ટ્સ, હું એસટીસી ટ્યુશનમાંથી સની સર. આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો સૌપ્રથમ સમજીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ કરવાની છે. એ પહેલાં આપણે જોઈ ગયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. તો જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળતું હોય તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર અસ્તિત્વમાં હોય. અને એ પણ વાત કરી ગયા હતા કે વિદ્યુત ભારોના મુખ્ય કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે, બરાબર. એક ધન છે, બીજું ઋણ છે. એમની ક્ષેત્ર રેખાઓની પણ આપણે આજે ચર્ચા કરવા જઈએ છીએ. તો સૌપ્રથમ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય છે. ત્યાર પછી જોવાનું છે એની કેટલીક લાક્ષણિકતાઓ. અને આ જે લાક્ષણિકતાઓ આપણે જોઈએ છે તે અવારનવાર બોર્ડ એક્ઝામ્સની અંદર બહુ જ ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એટલે એકવાર જોવા જઈએ તો આપણે મોસ્ટ આઈએમપી પણ આપણે એને કહી શકીએ છીએ. હવે સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ, બરાબર. તો ચલો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ, હવે જો પહેલા જ વાત કરી મેં કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળતું હોય તો વિદ્યુત ક્ષેત્ર મળવા પાછળનું મેઇન કારણ છે વિદ્યુત ભાર, બરાબર. જો વિદ્યુત ભાર હશે તો જ વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. તો આ વિદ્યુત ભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે આ જ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ અથવા તો ચિત્રાત્મક સ્વરૂપને શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર. બોર્ડ ઉપર લખેલું છે, જોઈ લો મિત્રો. ચલો અહીંયા આગળ જોઈએ છે કે વિદ્યુત ભારનું તંત્ર. ધારો કે કોઈ વિદ્યુત ભારનું એક તંત્ર છે, બરાબર. આ વિદ્યુત ભારના તંત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ હશે અને આ જ વિદ્યુત ક્ષેત્રની આસપાસના વિસ્તારમાં, બરાબર, એનું કેટલુંક શું જોવા મળે છે? ચિત્રાત્મક નિરૂપણ. હવે આ ચિત્રાત્મક નિરૂપણ એટલે કેવી રીતે, બરાબર. આપણે પહેલા ધન વિદ્યુત ભારની વાત કરીએ, ત્યાર પછી ઋણ વિદ્યુત ભારની વાત કરીએ છીએ. આ બંને પોઈન્ટ જોયા પછી આપણે જોવાના છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો સૌ પ્રથમ જોઈએ કે ચિત્રાત્મક નિરૂપણ કેવી રીતે, બરાબર. ધન અને ઋણ વિદ્યુત ભારો હોય તો આ ધન અને ઋણ વિદ્યુત ભાર કેવી રીતે એમનું નિરૂપણ જોવા મળે છે. તો સૌ પ્રથમ આપણે લઈ લઈએ ધન વિદ્યુત ભાર. ચલો સમજીએ અહીંયા આગળ, બરાબર. પહેલા વાત કરી લઈએ આપણે ધન વિદ્યુત ભારની. બરાબર. ધન વિદ્યુત ભારની અંદર આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ અહીંયા બતાવું છું એ પ્રમાણે જોવા મળે છે. સમજો. ધારો કે કોઈ એક આ ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય છે, બરાબર. હવે આ ધન વિદ્યુત ભાર છે તો એ પોતાની ચારે બાજુ શું જોવા મળશે? એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર. એને આપણે એ દર્શાવીએ છીએ, સમજો, બરાબર. ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરની તરફ હોય તો એવી જ રીતના બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીચેની તરફ જોવા મળે, બહારની તરફ, બરાબર. એ જ રીતે સેમ ટુ સેમ બીજી વિદ્યુત ક્ષેત્ર એક તરફ જોવા મળે, એક તરફ જોવા મળે, બરાબર. આ રીતના ચારે દિશાઓની અંદર આ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો ધનમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવી હોય તો કે બહારની તરફ હોય. આપણે એક વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે તો કે વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ. કેમ સદિશ તો કે ધનમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર, અને ઋણમાં એ અંત પામે છે. એટલે ધનથી ઋણ તરફ આપણે લેતા હોઈએ છીએ. હવે સમજો અહીંયા આગળ કે અહીંયા જે ધન વિદ્યુત ભાર બતાવેલો છે એ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ કેવી? બહારની તરફ છે. એક સિમ્પલ ઉદાહરણથી આપણે યાદ રાખી શકીએ કે ધનમાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર સુધી જોવા મળે છે, બહારની દિશામાં જોવા મળે છે, બરાબર. તો એક સિમ્પલ છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો આપણે ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ કેવી રીતના જોવા મળે છે? બરાબર. અંદાજો આવી જ ગયો હશે મિત્રો, બરાબર, કે જો ધનની અંદર બહારની તરફ જતું હોય તો ઋણની અંદર ક્યાં જતું હશે? અંદરની તરફ દાખલ થતી દિશામાં જોવા મળશે. તો ચલો ઋણની પણ આપણે વાત કરી લઈએ કે ધારો કે અહીંયા આગળ કોઈ એક ઋણ વિદ્યુત ક્ષેત્ર છે, ઋણ વિદ્યુત ભાર છે. આ ઋણ વિદ્યુત ભારને પણ ચારે દિશાઓમાં શું જોવા મળશે? એનું કંઈક ને કંઈક ક્ષેત્ર જોવા મળશે. પણ આ ક્ષેત્ર કેવું હશે તો કે અંદરની દિશા તરફ જોવા મળશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીં આગળ ધનની અંદર કેવું હોય છે? ધનની અંદર બહારની તરફની દિશામાં જોવા મળે, ઋણની અંદર અંદરની દિશામાં જોવા મળે છે. તો આ શું દર્શાવ્યું આપણે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ચિત્રાત્મક નિરૂપણ જ કહેવાય એક પ્રકારે કે ધન છે તો ધનની ચારે બાજુ બહાર નીકળતી દિશાની અંદર
ચિત્રાત્મક નિરૂપણ જોવા મળે છે કોનું વિદ્યુત ક્ષેત્રનું એટલે એને એ જે રેખાઓ આપણે દર્શાવીએ છે એ જ રેખાને આપણે શું કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય છે જેને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પણ આપણે કહી શકીએ છીએ બીજી વાત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બરાબર દરેક પોઈન્ટ આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે બનાવી કેટલી કેરેક્ટરિસ્ટિક છે બરાબર તો એમાં આપણે એક પછી એક બધા પોઈન્ટ જોઈએ છે ચલો હવે જોઈએ આપણે લાક્ષણિકતાઓ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે વાત કરીએ છીએ એની લાક્ષણિકતાઓ चलो एक सिंपल बात करिए कि विद्युत क्षेत्र रेखाओं विद्युत क्षेत्रनी जेम ज ए पण केवी राशि छे एक सदिश राशि छे केम के विद्युत क्षेत्रनुं ज निरूपण छे बराबर तो पहलो मुद्दो तो एक बनी जाय छे कि विद्युत क्षेत्र रेखाओनी जे डायरेक्शन छे ए केवी होय छे तो के धन थी लई अने ऋण तरफ ने ए पहेला आपणी एक आकृति जोई लईए जेनी अंदर आपणे विद्युतभारनो एक तंत्र लई लईए बराबर एक धन विद्युतभार लई लईए अने बीजो ऋण विद्युतभार लई लईए आ बंने तंत्रोने ध्यानमां राखी बधा ज मुद्दा आपणे पर्टिक्युलर एने समजी सकीए छे समजजो अहीं आगळ આપણે ધારી લઈએ છે કે અહીં આગળ ધારો કે એક ધન વિદ્યુતભાર લઈએ છે બીજો એક અહીં આગળ લઈ લઈએ છે આપણે ઋણ વિદ્યુતભાર લઈ લઈએ છે ધન અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રો જોઈ ગયા ધન હશે તો બહાર ઋણ હશે તો અંદર દાખલ થતી દિશામાં તો જો આપણે અહીં આગળ આ બંને વચ્ચેની જ્યારે વાત કરવામાં આવે તો અહીં દિશા મારે બતાવી છે તો જો ધન હશે તો ધનમાં બહાર નીકળતી દિશામાં છે તો જો ધનમાં બહાર નીકળતી દિશામાં જોવા મળશે ઋણની અંદર તમે જો તો અંદર દાખલ થતી દિશામાં છે तो एमां अंदर दाखल थती दिशामां जोवा मळे छे त्यार पछी वात करीए छे चलो हवे इन केस अहीं आगळ आपणे एक वक्र तरीके आपणे लई सकीए छे विद्युत क्षेत्र रेखाओ माटे बराबर एवो विस्तार के ज्यां विद्युतभार जोवा ना मळतो होय बराबर विद्युतभार जोवा ना मळतो होय एम छतां पण त्या क्षेत्र रेखाओने आपणे एक सतत वक्र तरीके आपणे लई सकीए छे बराबर चलो जोईए अहीं आगळ आकृति परथी दरेक मुद्दा आपणे इजीली याद राखी सकीशुं चलो त्यार पछी धारो के आ ज आकृतिनी अंदर आ जे क्षेत्र रेखाओ दर्शाई छे आ जे क्षेत्र रेखाओनी अंदर आपणे हवे जोईए छे के विद्युत क्षेत्र कई जग्याए मळे बराबर तो धारी लईए छे आपणे के कोई एक बिंदु P आपणे आ जग्याए लई दीए छे बराबर कोई एक बीजो बिंदु आपणे P डैश आ जग्याए लई लईए छे बराबर हवे जोजो तो અહીં આગળ P जो स्पर्शकनी दिशामां वक्र छे तो वक्रनी स्पर्शकनी दिशामां P छे तो P આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે ધારી લઈએ છે E1 હોય હંમેશા વક્ર હશે તો વક્રની સ્પર્શકની દિશામાં જ શું મળતું હશે વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે ફરીથી સમજીએ કે બીજો એક બિંદુ આપણે અહીંયા P' દર્શાવ્યું છે હવે આ P' થી વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન એ પણ સ્પર્શકની દિશામાં એક તો ફિક્સ કે એની ડાયરેક્શન કઈ હશે તો ધન થી ઋણ તરફ છે ધનમાંથી ઉત્પન્ન થાય છે અને ઋણમાં ક્યાં થાય છે એ દાખલ થાય છે તો સેમ ટુ સેમ અહીં આગળ પણ આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ જગ્યાએ આવે છે આ નીચેની તરફ આવે છે આ વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કહી દઈએ છે તો એ વિદ્યુત ક્ષેત્ર પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ પણ આપણે જોવાની છે એની લાક્ષણિકતા તો હવે આ આકૃતિ ઉપરથી આપણે એની દરેક લાક્ષણિકતા ઇઝીલી સમજી શકીએ જેમાં પહેલી જ લાક્ષણિકતા આપણે જોઈએ બરાબર પહેલો જ મુદ્દો છે કે અહીં આગળ આપણે એક ધન વિદ્યુતભાર દર્શાવ્યો છે બીજો આપણે દર્શાવ્યો છે ઋણ વિદ્યુતભાર આ ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ અને ક્યાં અંત પામે છે ઋણ વિદ્યુતભારની અંદર અથવા તો એમ કહી શકીએ કે ધનથી ઋણ તરફ એ જાય છે તો પહેલો મુદ્દો આપણને એ મળી જાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થઈ અને ઋણમાં અંત પામે છે ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થઈ અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે બરાબર તો આ પહેલો મુદ્દો થઈ ગયો બરાબર કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થઈ અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે ત્યાર પછી બીજા મુદ્દામાં જોઈએ કે વિદ્યુતભાર વગરના વિસ્તારની અંદર
જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર એ તૂટ્યા વગરના સળંગ વક્ર તરીકે આપણે લઈ શકીએ છીએ. તો એક મુદ્દો આપણો એ પણ બને છે. તો જોઈએ કે વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ તૂટ્યા વગરના સળંગ વક્ર તરીકે લઈ શકીએ છીએ. બરાબર. તો એક મુદ્દો આપણો આ બની જાય છે. ત્યાર પછી ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ. આ જે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. બરાબર. બંધ ગાળો એ કોઈ જગ્યાએ જોવા નહીં મળતો. તમને એમ થતું હોય કે સર અહીંયા આગળ તો આપણે આ બંધ વક્ર આપણે લેવું લઈ શકીએ, પણ ના, આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં બતાવેલી છે? તો આ જગ્યાએ આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ જગ્યાએ આપણે બતાવેલું છે. બરાબર. તો એટલા માટે એ બંધ ગાળા રચતું નથી. આ ખાસ યાદ રાખજો. ચલો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ક્યારે બંધ ગાળાઓ રચતી નથી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ ત્રીજા નંબરમાં કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ આગળ પેલા વક્રોના બે સ્પર્શક મળે છે. હવે બે સ્પર્શક એક જ બિંદુ આગળ બે દિશાઓ બને છે. બરાબર. તો એ ક્યારે પોસિબલ નથી હોતું. સમજીએ ચોથા મુદ્દાની અંદર. ચલો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ક્યારે એકબીજાને છેદતી નથી. બરાબર. આ એક મુદ્દો ખાસ યાદ રાખજો. બીજું, કેમ છેદતી નથી અને જો છેદે તો શું થાય? બરાબર. આપણે એક સિમ્પલ આપણે એ આકૃતિની અંદર વાત કરીએ. ચલો કે ધારો કે એક વક્ર આપણે આ રીતના બતાવેલો છે, બીજો વક્ર આ રીતના બતાવેલો છે. હવે જો આ સ્પર્શકની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર આપણે E1 ના ધ્યાનમાં લઈએ છીએ, બીજા સ્પર્શકની ડાયરેક્શનમાં આપણે બીજો વિદ્યુત ક્ષેત્ર આપણે E2 લઈએ છીએ. આ જે O બિંદુ છે આ O બિંદુ એક વક્ર આવો છે, બીજો વક્ર આ છે. આ બંને વક્રોના છેદન બિંદુ આગળ, બરાબર, એટલે છેદન બિંદુ કયું છે કે O છે. આ O આગળ આ વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ જોવા મળે છે? બે. બરાબર. એટલે છેદન બિંદુ આગળ બે દિશાઓ જોવા મળે છે. એકચ્યુઅલમાં એક બિંદુ આગળ એક જ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જોવા મળતી હોય, જે શક્ય નથી. માટે આપણે શું કરવું પડે છે? અહીં આગળ એને ધ્યાનમાં રાખી અને શું કરે છે? એક ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બીજી વાત કરીએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચ હશે, જેટલી એકબીજાની નજીક ગોઠવાયેલી હશે, તો આ નજીક ગોઠવાયેલી હોય તો એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી કહેવાશે? પ્રબળ કહેવાશે. બરાબર. એટલે જેટલી થોડી છૂટી છવાઈ ગોઠવાયેલી હશે એમ કેવી જોવા મળે છે? એ નિર્બળ જોવા મળે છે. એક સિમ્પલ આપણે ઉદાહરણથી સમજીએ મિત્રો. ચલો ત્યાર પછી આપણે બીજા મુદ્દાની અંદર આગળ વાત કરીએ છીએ. 5મા નંબરના મુદ્દામાં ચલો 5મા નંબરના મુદ્દાની અંદર વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી નજીક ગોઠવાયેલી હશે, એટલે કે જેટલી ગીચ એટલી એની તીવ્રતા કેવી હશે? વધારે હશે. તો આપણે શોર્ટમાં લખીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચતા ધરાવશે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હશે
તો ઈની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થશે? વધારે થશે, બરાબર. એટલે કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક ગોઠવાશે એમ એની તીવ્રતા કેવી હશે? વધારે જોવા મળે છે. તો એનાથી એકદમ ઓપોઝિટ લઈ લઈએ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચતા ઓછી હોય, મતલબ છૂટી છવાઈ ગોઠવાયેલી હશે, ગીચતા ઓછી, એમ ઈની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે. સિમ્પલ આપણે વાત કરીએ કે ધારો કે અહીંયા આગળ એક પદાર્થ આપણે લઈ લઈએ છીએ, આ એક બીજો પદાર્થ લઈ લઈએ છીએ, બરાબર. અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવીએ, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બતાવીએ રેખાઓ. તમે જોઈ શકો છો કે આ જે પદાર્થ છે, આ પદાર્થની અંદર તમે જુઓ તો જે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાની કેવી બહુ જ નજીક નજીક ગીચતા પૂર્વક ગોઠવાયેલી છે. તો જ્યાં ગીચતા વધારે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થઈ જશે? વધુ થઈ જશે. જ્યાં એકબીજાથી છૂટી છૂટી ગોઠવાયેલી હશે નીચેની આકૃતિ મુજબ, તો ત્યાં આગળ એની જે તીવ્રતા હશે, કોની? વિદ્યુત ક્ષેત્રની, એ તીવ્રતા કેવી હશે? ઓછી હશે. તો એક મુદ્દો આપણે આપણને કહી શકીએ છીએ, બરાબર. તો આકૃતિ પરથી થોડું ઇઝીલી આપણે કરી શકીએ. એક સિમ્પલ ઉદાહરણથી જો ગોખવું ના હોય આપણે કહી શકીએ ભાઈ કે નવરાત્રિની અંદર આપણે જ્યારે ગરબા ગાવા જતા હોય ત્યારે જે સ્પીકર હોય છે, જો સ્પીકરની તમે બિલકુલ નજીક હોય ને તો એ દરમિયાન એની જે તીવ્રતા હશે સાઉન્ડની એ કેટલી હોય છે? એકદમ પ્રબળ હોય છે, બરાબર. કાનની અંદર ધ્રુજારી થતી હોય. પણ એ જ વસ્તુ જો તમે સ્પીકર આ સાઈડ હોય તો તમે બીજી છેડે ઊભા હોય તો એ વખતે પેલા સામેવાળા સ્પીકરની જે તીવ્રતા હશે કેવી હોય? ઓછી હોય. તો આ તો ભાઈ આના જોડે મતલબ કમ્પેરિઝન કરી આપણે યાદ રાખી શકીએ છીએ કે જેટલું નજીક, બરાબર, જેટલું નજીક એટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ, જેટલું દૂર દૂર ગોઠવાયેલી હશે એટલી જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? તો કે ઓછી હશે, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર વાત કરીએ કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી જે ક્ષેત્ર રેખાઓ હશે એ ક્ષેત્ર રેખાઓ સમાન અને એકબીજાને કેવી? સમાંતર રીતે ગોઠવાઈ જતી હોય છે. જે મેઇન મહત્વના મુદ્દા છે એટલા મુદ્દાઓ આપણે અહીંયા આગળ બતાવી દીધેલા છે, બરાબર. બીજા કોઈ ખાસ મુદ્દાઓની અહીંયા જરૂર રહેતી નથી. હા, એક કે વિદ્યુત ક્ષેત્રની મતલબ વિદ્યુત ક્ષેત્ર ક્યાં દર્શાવે છે એ મુદ્દો પણ જાણવો જરૂરી છે. તો આપણે એ પણ કહી શકીએ કે ક્ષેત્રના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, આ જે વક્ર છે, આ વક્ર એટલે ક્યાં દોરેલો છે? આપણે પેલી વિદ્યુત ક્ષેત્ર ઉપર. તો એક મુદ્દો આ લખી જઈએ, ચલો, કે કોઈ પણ વક્ર પાસે અથવા તો કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. તે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે, બરાબર. તો એક મતલબ કે આ વક્ર છે, વક્રના કોઈ પણ બિંદુ આગળ આપણે જો મતલબ સ્પર્શક ડ્રો કરશું તો એ સ્પર્શકની ડાયરેક્શનમાં કોની દિશા મળશે? વિદ્યુત ક્ષેત્રની દિશા મળે છે. તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ આપણા બધા જ પોઈન્ટ કમ્પ્લીટ થાય.